પર્લમાં ફંક્શન્સ પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. પર્લ ફંક્શન્સ, આર્ગ્યુમેન્ટ્સ સાથે ફંક્શન્સ, રિટર્ન વેલ્યુઝ સાથે ફંક્શન્સ. આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું ઉબુન્ટુ લિનક્સ 1204 ઓપરેટિંગ સિસ્ટમ, પર્લ 5142 અને ગેડિટ ટેક્સ્ટ એડિટર. તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. પર્લમાં તમને વેરિએબલ, કમેન્ટ્સ, લૂપ્સ, કંડીશનલ સ્ટેટમેન્ટ અને ડેટા સ્ટ્રક્ચર વિશે સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. સંદર્ભિત ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરિયલની વેબસાઇટનો સંદર્ભ લો. આપણે પહેલા અમુક સામાન્ય પર્લ ફંક્શન વિશે જોશું. પર્લમાંના ફંક્શનને સબરૂટિન્સ પણ કહેવાય છે, જે સબ કીવર્ડ સાથે ડિક્લેર કરવામાં આવે છે. ડિક્લેર ફંક્શનની વ્યાખ્યા છગડીયા કૌંસમાં લખવામાં આવે છે. આ ફંક્શન કોઈ પણ આર્ગ્યુમેન્ટ નથી લેતી અને આ કંઈ પણ પાછું નથી આપતી. નોંધ: ફંક્શનની વ્યાખ્યા સ્ક્રિપ્ટમાં કોઈપણ સ્થાને અથવા કોઈપણ અન્ય મોડ્યુલમાં લખી શકાય છે. આ મોડ્યુલ પછી આ ફંક્શનનો ઉપયોગ કરીને સ્ક્રિપ્ટમાં સમાવેશ કરવામાં આવે છે. મોડ્યુલ ફાઇલને સ્ક્રિપ્ટમાં સમાવેશ કરવા માટે આપેલ સિન્ટેક્સનો ઉપયોગ કરવો પડે છે. યુએસઇ મોડ્યુલ ફાઇલ નામે સેમિકોલોન. સેમ્પલ પ્રોગ્રામનો ઉપયોગ કરીને ચાલો આને સમજીએ. ટેક્સ્ટ એડિટરને ખોલો અને તેને simplefunction.pl તરીકે નામ આપો. અહીં મારી simplefunction.pl ફાઇલ ગેડિટ માં છે. સ્ક્રીન પર બતાડેલ કોડ ટાઈપ કરો. અહીં આપણે ફક્ત ફંક્શનને કોલ કરી રહ્યા છીએ જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે. પછી એક્ઝિક્યુશન કંટ્રોલ તે ફંક્શનમાં પાસ થઈ જાય છે. આ ફંક્શનનું ડિક્લેરેશન અને વ્યાખ્યા છે. આ ફંક્શન આપેલ ટેક્સ્ટને પ્રિન્ટ કરશે. તમારી ફાઈલ સેવ કરો. પછી પર્લ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો પર્લ સિમ્પલફંક્શન ડોટ પીએલ અને એન્ટર દબાવો. આઉટપુટ ટર્મિનલ પર દ્રશ્યમાન છે. ચાલો હવે ફંક્શનને આર્ગ્યુમેન્ટ સાથે જોઈએ. ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ ફંક્શનને સમજીએ. તમારા ટેક્સ્ટ એડિટરને ખોલો અને તેને functionwithargs.pl નામ આપો. અહીં તમારી functionwithargs સ્ક્રિપ્ટ ગેડિટ માં છે. સ્ક્રીન પર બતાવેલ કોડના ભાગને ટાઈપ કરો. અહીં આપણે આર્ગ્યુમેન્ટ 10 અને 20 સાથે ફંક્શન કોલ કરીશું. પાસ કરેલ આર્ગ્યુમેન્ટ $var1 અને $var2 માં મળે છે. એક વિશેષ પર્લ વેરિયેબલ છે. આને આપણે પૂર્ણરૂપે આગળના ટ્યુટોરીયલમાં જોશું. આ ફંક્શન બે વેરિયેબલ્સને ઉમેરે છે અને જવાબ પ્રિન્ટ કરે છે. ફાઈલ સેવ કરો. એક વિશિષ્ટ પર્લ એરે છે. આ એરેનો ઉપયોગ પાસ કરેલ આર્ગ્યુમેન્ટને સેવ કરવા માટે કરી શકાય છે. તે જ રીતે આપણે વેરિયેબલ્સમાં પાસ કરેલ આર્ગ્યુમેન્ટ મેળવીએ છીએ, જેમ કે $var1 સ્પેસ equal to સ્પેસ shift @_ $var2 સ્પેસ equal to સ્પેસ shift @_ shift @_ એ array પ્રથમ પોઝિશન પરથી એલિમેન્ટને હટાવે છે અને તેને વેરિયેબલમાં અસાઇન કરે છે. બીજો માર્ગ છે $var1 સ્પેસ equal to સ્પેસ $_ ખુલ્લો ચોરસ કૌંસ 0 બંધ ચોરસ કૌંસ સેમિકોલોન $var2 સ્પેસ equal to સ્પેસ $_ ચોરસ કૌંસ 1 બંધ ચોરસ કૌંસ સેમિકોલોન. ઉપર આપેલ માર્ગ ઇન્ડેક્સનો ઉપયોગ કરીને @_ array ના એલિમેન્ટ્સને ફેચ કરવા સમાન છે.
હવે ટર્મિનલ પર જાઓ અને સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરવા માટે ટાઈપ કરો પર્લ ફંકશન વિથ આર્ગ્સ ડોટ પીએલ અને એન્ટર દબાવો. આઉટપુટ સ્ક્રીન પર પ્રદર્શિત છે. હવે ફંક્શન જોઈએ જે સિંગલ વેલ્યુ પાછી આપે. ચાલો તેને સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ. ચાલો ગેડિટ માં funcwithsinglertrnval.pl સ્ક્રિપ્ટ પર જાઓ. તમારું ટેક્સ્ટ એડિટર ખોલો અને આપેલ કોડના ભાગને ટાઈપ કરો. અહીં આપણે પેરામીટર્સ 10 અને 20 એડ વેરિએબલ્સ ફંક્શન કોલ કરી રહ્યા છીએ. ફંક્શનની રિટર્ન વેલ્યુ $addition વેરિએબલ માં મળે છે. આ ફંક્શન પાસ કરેલ પેરામીટર્સ માં ઉમેરો કરે છે અને જવાબ આપે છે. ફાઈલ સેવ કરો. ચાલો હવે સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરીએ. ચાલો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો પર્લ funcwithsinglertrnval.pl અને એન્ટર દબાવો. ટર્મિનલ પર આઉટપુટ દેખાય છે. ચાલો હવે તે ફંક્શન જોશું જે અનેક વેલ્યુ પાછી આપે છે. આને એક સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ. ગેડિટ માં મેં એક ફાઇલ ખોલી છે જેને funcwithmultiplertrnvals.pl નામ આપ્યું છે. તમારા ટેક્સ્ટ એડિટરમાં આ જ રીતે કરો. હવે બતાવ્યા પ્રમાણે કોડનો ભાગ ટાઈપ કરો. અહીં આપણે પેરામીટર 10 અને 20 ના સાથે એડ વેરિએબલ્સ ફંક્શન કોલ કરી રહ્યા છીએ. ફંક્શનની રિટર્ન વેલ્યુ $var1 $var2 અને $addition વેરિએબલમાં મળે છે. આ ફંક્શનને ઉમેરે છે અને પાસ કરેલ પેરામીટર્સ રિટર્ન કરે છે અને જવાબ પ્રદર્શિત કરે છે. આ દ્રષ્ટાંત દર્શાવે છે કે ફંક્શનથી એરે રિટર્ન કેવી રીતે કરે. તે રીતે આ દર્શાવે છે કે હેશ ને ફંક્શનથી રિટર્ન કેવી રીતે કરી શકાય છે. પોતાની ફાઈલ સેવ કરો. ચાલો હવે પર્લ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ કરવા માટે ટાઈપ કરો પર્લ funcwithmultiplertrnvals.pl અને એન્ટર દબાવો. આઉટપુટ ટર્મિનલ પર પ્રદર્શિત થાય છે. પર્લ અમુક ઇનબિલ્ટ ફંક્શન્સ પ્રદાન કરે છે. આમાંથી અમુક આપણે પાછલા ટ્યુટોરિયલ્સમાં શીખ્યા છે. ઉદાહરણ તરીકે એરેઝ, હેશ, સોર્ટ, સ્કેલર, ઇચ, કીઝ વગેરે. ઇનબિલ્ટ ફંક્શન કોલ કરવું કોઈ અન્ય ફંક્શનને કોલ કરવા સમાન જ છે જેને આપણે વ્યાખ્યાયિત કર્યું છે. ઉદાહરણ તરીકે સોર્ટ ખુલ્લો કૌંસ array name બંધ કૌંસ સેમિકોલોન. અમે ઉપયોગ કરેલ સેમ્પલ પ્રોગ્રામમાં અમુક ઇનબિલ્ટ ફંક્શન્સ નો સમાવેશ કરવાનો પ્રયાસ કરો અને તેના આઉટપુટનું અવલોકન કરો. ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા પર્લ ફંક્શન સાથે આર્ગ્યુમેન્ટ અને સેમ્પલ પ્રોગ્રામ વાપરીને ફંક્શન જે વેલ્યુ રિટર્ન કરે છે. અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે. એક ફંક્શન લખો જે 3 આર્ગ્યુમેન્ટ લે. આ આર્ગ્યુમેન્ટ પર અમુક કાર્ય કરો. આર્ગ્યુમેન્ટ પર કાર્યાન્વિત કાર્યનું પરિણામ રિટર્ન કરો અને તેને પ્રિન્ટ કરો. આપેલ લિંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે વિડીયોને ડાઉનલોડ કરી જોઈ શકો છો. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ ટીમ
સ્પોકન ટ્યુટોરીયલના ઉપયોગથી વર્કશોપનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે જેને આઈસીટી એમએચઆરડી ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken-tutorial.org/nmeict-intro આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.